દીવની જિલ્લા પંચાયતની 3 સીટ પર આજરોજ ચૂંટણીનું આયોજન થયું, જેમાં કુલ 14 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા તથા દગાચી વિસ્તારમાં આજે દીવ જિલ્લા પંચાયતની 3 સીટ માટે ચૂંટણીનું આયોજન થયું હતું, જેના માટે કુલ 14 મતદાન મથકો હતા, જેમાં 4 બુચરવાડા અને 10 વણાકબારા ખાતે આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું. આ 3 સીટ માટે કુલ 7,343 મતદારો હતા, જેમાં કુલ 3,959 મહિલાઓ અને 3,384 પુરુષ મતદારો હતા, જેમણે પોતાના અધિકાર પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. મતદાન મથક પર મતદારો માટે દરેક સુવિધાઓ દીવ પ્રશાસન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 14 મતદાન મથકમાંથી એક મતદાન મથક મહિલાઓ માટે ગુલાબી મતદાન મથક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. સાથે જ દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલમાં બ્રોડકાસ્ટ દ્વારા દરેક મતદાન મથકોને લાઈવ નિહાળ્યા હતા. આજરોજ યોજાયેલી આ ચૂંટણીમાં 58% મતદાન થયું હતું. મારું નામ ઉપકૃતિ જયંતિલાલ છે. આજે જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને તેમાં મારો ફર્સ્ટ વાર વોટિંગ છે. તો મેં વોટિંગ કર્યું, મને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ ઉત્સાહ પણ થયો. અને અહીંયા માહોલ જોયો તો એકદમ શાંતિપૂર્વક છે.